નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક વિષય તરીકે પાઠ ગ્રાહક સુરક્ષા ની અંદરમાં આપણે ગ્રાહક સુરક્ષાનો અર્થ અને ગ્રાહક શા માટે છેતરાય છે તેના વિશેની સમજૂતી મેળવી. હવે ગ્રાહક સુરક્ષાનું મહત્વ બે દ્રષ્ટિએ આંકી શકાય છે. એક ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ અને ગ્રાહક ના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. આ પ્રશ્ન આપણે 5 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો પહેલા સૌપ્રથમ આપણે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજીએ. પહેલો પોઈન્ટ તમને કીધો છે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. જો કોઈ પણ ધંધાકીય એકમની શરૂઆત કરવી હોય કે કોઈ પણ ધંધાકીય એકમનો વિકાસ કરવો હોય તો એ ધંધાની શરૂઆત કે વિકાસમાં સમાજની જ સાધન સંપત્તિનો ઉપયોગ કરી અને ધંધો પોતાના ધંધાનો વિકાસ કરતો હોય છે. તો ગ્રાહક એટલે કે સમાજ એ જ ગ્રાહક છે, ગ્રાહક એ જ સમાજ છે. તો સમાજની સાધન સંપત્તિ એટલે શું? તો કે સમાજે દાખલા તરીકે પોતાના નાણાં બેંકની અંદરમાં જમા રાખેલા હોય તો કોઈ પણ ધંધાની શરૂઆત કરવા માટે કોઈ પણ ધંધાર્થી જો બેંકમાંથી નાણાં ઉછીના લે છે તો એ બેંક પાસેથી નાણાં ઉછીના લે છે, પણ કોઈના કોઈ સ્વરૂપે તેને સમાજ પાસેથી જ નાણાં ઉછીના લીધેલા છે. તો એ નાણાંનો ઉપયોગ કરવાથી ધંધાની શરૂઆત થઈ અને એ જ નાણાંના ઉપયોગ કરવાથી ધંધાનો વિકાસ પણ થયો. તો સ્વાભાવિક છે કે ધંધાકીય એકમે એ નાણાંનો ઉપયોગ સમાજની સુખાકારી કે સમૃદ્ધિમાં વધારો થાય એ રીતે કરવો જોઈએ. પોતાના હિતાર્થે નહીં પણ સમાજના હિતાર્થે એ નાણાંનો ઉપયોગ કરી અને ધંધાનો વિકાસ કરવો એ ગ્રાહક સુરક્ષા ના મહત્વના પોઈન્ટ તરીકે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરવો. બીજું, સામાજિક જવાબદારી. સામાજિક જવાબદારી એટલે શું? તો કે સમાજ પ્રત્યે ઋણ ચૂકવવાની જવાબદારી. કોઈ પણ ધંધાકીય એકમ સાથે ઘણા બધા પક્ષકારો જોડાયેલા હોય છે, જેમ કે ગ્રાહક, કર્મચારી, સરકાર. આ બધા જ પક્ષકારો કોઈના કોઈ સ્વરૂપે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. તો આપણે એક ગ્રાહક તરીકે આપણે ઉદાહરણ લઈએ. જેમ કે દાખલા તરીકે કોઈ પણ ધંધાકીય એકમની અંદરમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ગ્રાહક આવે છે તો એ ગ્રાહક થકી ધંધાનો વિકાસ થાય છે. તો એ ધંધાકીય એકમે એ ગ્રાહકને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડવી એ ધંધાની સામાજિક જવાબદારી છે. એવી જ રીતે આપણે કર્મચારી લઈએ તો કે કર્મચારી એ ધંધાકીય એકમની અંદરમાં પોતાની સેવા આપે છે ત્યારે ધંધાનો વિકાસ થાય છે. તો એ ધંધાકીય એકમની સામાજિક જવાબદારી કર્મચારી પ્રત્યે શું બને? તો કે એને યોગ્ય સમયાંતરે યોગ્ય વાજબી વેતન પૂરું પાડવું. તો આ જ રીતે જેટલા પક્ષકારો ધંધાકીય એકમ સાથે જોડાયેલા છે એ બધા જ પક્ષકારો પ્રત્યે ઋણ ચૂકવવું એટલે સામાજિક જવાબદારી. આપણે વાત કરીએ તો કે ધંધાકીય એકમની અંદરમાં આવક થાય છે તો આવક ક્યારે થાય? તો કે વસ્તુનું વેચાણ થાય ત્યારે. હવે વસ્તુનું વેચાણ ક્યારે થાય? તો કે ગ્રાહક જ્યારે વસ્તુની ખરીદી કરે ત્યારે. તો સ્વાભાવિક છે કે આવક અને વેચાણ ગ્રાહક ઉપર આધારિત છે. તો એ ગ્રાહક ધંધાકીય એકમ સાથે જોડાયેલો પક્ષકાર છે. તો ધંધાની એક સામાજિક જવાબદારી બને કે એ ગ્રાહકને વિશ્વાસમાં લાવવો જોઈએ અને ગ્રાહક લાંબા સમય સુધી આપણી વસ્તુ ખરીદતો હોવો જોઈએ. એ ધંધાની સામાજિક જવાબદારી બને છે. તો જ ધંધાનો વિકાસ શક્ય બને છે. એવી રીતે ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો સમાજનો જ એક ભાગ. કોણ? તો કે ધંધો. ધંધો એ સમાજનો એક ભાગ છે. કેવી રીતે? તો કે કોઈ પણ ધંધો છે એ સમાજની અંદરમાં જન્મ પામે છે, સમાજની અંદરમાં વિકાસ પામે છે અને સમાજમાં જ તેનો અંત આવે છે. સમાજ છે તો ધંધો છે, ધંધો છે તો સમાજ એમ કહી શકાય નહીં. તો એવી જ રીતે જો દરેક ધંધાકીય એકમ આ વસ્તુને સમજે કે આપણે પણ એક સમાજના એક ભાગ છે, એટલે કે દરેક વેપારી બીજા વેપારીનો પણ એક ગ્રાહક છે. દરેક દુનિયાનો માણસ એક ગ્રાહક છે. કઈ રીતે? તો કે આજે દાખલા તરીકે હું કોઈ પણ વસ્તુ દુકાનદાર પાસે જઈને વસ્તુની ખરીદી કરું તો હું ગ્રાહક છું, પણ દુકાનદાર એ વસ્તુ ઉત્પાદન નથી કરતો, એ પણ કોઈક ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદે છે તો એ દુકાનદાર પણ ગ્રાહક છે. એવી જ રીતે ઉત્પાદકને પણ વસ્તુ બનાવવા માટે કાચા માલની જરૂર પડે છે તો એ પણ કાચો માલ કોઈકની પાસે ખરીદે છે. તો દુનિયાના દરેક વ્યક્તિ છે એ ગ્રાહક છે. તો દરેક વેપારી એવું સમજે કે આપણે પણ ગ્રાહક છે તો એ ગ્રાહકનું શોષણ કરતો અટકે. તો બધા જ વ્યક્તિઓનું શોષણ થતું અટકે છે. માટે જો વેપારી જ ગ્રાહકોનું શોષણ ન કરે
તો વેપારીનું પણ કોઈના કોઈ સ્વરૂપે કોઈ વ્યક્તિનું શોષણ પણ કરવાનું જ નથી. ગ્રાહકનો વિશ્વાસ વધે એવા પ્રયત્ન કરવા એ ધંધાની એક સામાજિક જવાબદારી બને છે અને ગ્રાહકને જેટલો વિશ્વાસમાં વધુ વધુ ઉતારવામાં આવશે એટલો જ ગ્રાહક તમારી વધુ ને વધુ વસ્તુ ખરીદશે અને એટલો જ ધંધો બજારની અંદરમાં લાંબા સમય સુધી ટકી શકશે. તો ઉપરથી કહી શકાય કે ધંધો એ સમાજનો જ એક ભાગ છે. ચોથો પોઈન્ટ એ છે કે સમાજ ઉપર પ્રભાવ પાડે છે. ધંધાકીય એકમ સમાજ ઉપર પ્રભાવ પાડે છે. પ્રભાવ સારા પણ હોઈ શકે અને પ્રભાવ નરસા પણ હોઈ શકે છે. જો પ્રભાવ સારા પાડવામાં આવે તો સમાજ છે એ ધંધાને સ્વીકારશે. જેમ કે દાખલા તરીકે જાહેરાતો દ્વારા લોકોની ટેવ, આદત, રહેણી કહેણી, વિચારધારા, ખાવા પીવાની આદતો વગેરે ઉપર સમાજ ઉપર અસર થાય છે. આજે આપણે ઘણી બધી જાહેરાતો જોઈએ છે તો એ જાહેરાતની અંદરમાં જ કેમ વસ્તુ ખાવી પીવી, કેવી રીતે કપડાં પહેરવા, આ બધી જ બાબતોની એડવર્ટાઇઝ એ કંપની અથવા ઉત્પાદકો દ્વારા કરવામાં આવતી હોય છે. જો એ જાહેરાત છે એ જાહેરાત સારી કરવામાં આવે તો એની સારી અસર ઊભી થાય છે અને જો એ જાહેરાતની અંદરમાં અમુક પ્રકારના જો કોઈ નેગેટિવ પોઈન્ટ દેખાવામાં આવતા હોય તો એની અસર નેગેટિવ પણ ઊભી થઈ શકે છે. તો કોઈ પણ ધંધાકીય એકમ છે એ સમાજ ઉપર પ્રભાવ પાડી શકે છે. એ જ રીતે સમાજનું હિત જળવાય એ રીતે ધંધાકીય એકમે નીતિ ઘડવી જોઈએ. જો ધંધો જ સમાજ ઉપર પ્રભાવ પાડતો હોય તો દરેક ધંધાકીય એકમે એવી નીતિ, એવી વ્યૂહરચનાઓ ઘડવી જોઈએ કે જેની અસર ધંધા ઉપર સારી પડે. એ સારી પડશે તો એ ધંધાકીય એકમ છે એ સમાજને વધુ ને વધુ સ્વીકારશે. તો આ ઉપરથી કહી શકાય કે સમાજ ઉપર ધંધો એ પ્રભાવ પાડે છે. પાંચમો પોઈન્ટ, ગ્રાહકોનું રક્ષણ એ ધંધાના હિતમાં છે. વાક્ય એવું કહેવા માંગે છે કે કોઈ પણ ધંધાકીય એકમનું હિત જાળવવું હોય તો પેલા ગ્રાહકોનું રક્ષણ કરવું તો ધંધાનું હિત જળવાશે. ગ્રાહકોનું રક્ષણ એ ધંધાના હિતમાં છે. કોઈ પણ ધંધાકીય એકમે વસ્તુનું ઉત્પાદન કરતા પહેલા ગ્રાહકો પાસે જઈ અને ગ્રાહકોની શું જરૂરિયાત છે, ગ્રાહકોને કઈ વસ્તુ વધુ ને વધુ પસંદ છે, ગ્રાહક કઈ વસ્તુ વધુ ને વધુ ખરીદે છે એ પેલા સૌ પ્રથમ ધંધાકીય એકમના માલિકે જાણવું જરૂરી છે. શું કામ? કારણ કે તો જ એના પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરી શકાય. પણ જો કોઈ પણ ઉત્પાદક આ બાબતને ધ્યાનમાં ન લે, એટલે કે ગ્રાહક પાસે જઈ અને ગ્રાહકની ઈચ્છા અને જરૂરિયાત વિશેની માહિતી ન મેળવે અને ઉત્પાદક પોતાની જાતે વસ્તુનું ઉત્પાદન કરી અને બજારની અંદરમાં મૂકે તો કદાચ એવું પણ બની શકે ખરા કે એ ગ્રાહક તમારી વસ્તુ ન પણ ખરીદે. કાં તો કે ગ્રાહકને એ વસ્તુ પ્રત્યેની કોઈ ટેવ, કોઈ પસંદગી નથી એટલે વસ્તુ ન ખરીદી શકે. તો આવા સમયગાળા દરમિયાન એ ઉત્પાદકને ગ્રાહક ગુમાવવાનો સમય આવે છે અને એ ધંધાકીય એકમ ઉપર ઘણી બધી આફતો આવી પડી શકે એમ છે. તો આવા સંજોગોની અંદરમાં તો ઉત્પાદકે શું કરવું જોઈએ? તો કે જો પોતાના ધંધાનું હિત જાળવવું હોય તો એને સૌ પ્રથમ એક બજાર સંચાલક ને એ બાબતની માહિતી આપવી જોઈએ કે બજારની અંદરમાં ગ્રાહકોની માંગ શું છે, એની જરૂરિયાત શું છે, એ કઈ વસ્તુ ખરીદે છે, વધુ ને વધુ કઈ વસ્તુ ખરીદે છે એ બાબત વિશેની માહિતી મેળવી અને એના આધારે જો વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એ વસ્તુ ગ્રાહક વધુ ને વધુ ખરીદે છે તો એ ધંધાકીય એકમ બજારની અંદરમાં લાંબા સમય સુધી ટકી શકે છે. તો કેના આધારે ધંધાનું હિત થયું? તો કે ગ્રાહકના આધારે. એટલા જ માટે કહી શકાય કે ગ્રાહકોનું રક્ષણ એ ધંધાના હિતમાં છે. છઠ્ઠો પોઈન્ટ, ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત અને ગ્રાહકોનું રક્ષણ. આ પોઈન્ટ તમને અલગથી જ 2 અથવા 3 માર્કમાં પૂછાય છે. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત, જેને બીજા વાલીપણાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્કનો વિકલ્પનો પ્રશ્ન છે કે વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો છે. તો ગાંધીજીએ ટ્રસ્ટીશિપ કે વાલીપણાનો સિદ્ધાંત શું આપ્યો છે? તો એને એવું કહ્યું છે કે આ સિદ્ધાંત મુજબ સમાજે જેને જે સંપત્તિ આપી છે તે સમાજના હિત માટે જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સમાજની જે કઈ સંપત્તિ જે ધંધાકીય એકમને આપી છે, જેમ મેં તમને ઉદાહરણ તરીકે આપ્યું હતું કે કોઈ પણ સમાજ છે એ બેંકમાં નાણાં જમા કરાવે છે તો એ નાણાં ધંધાકીય એકમ ઉછીના લે છે તો કોઈના કોઈ સ્વરૂપે એને સમાજ પાસેથી જ ઉછીના લીધેલા છે. તો એ સંપત્તિનો ઉપયોગ કેના માટે કરવો જોઈએ? તો કે સમાજના હિત માટે કરવો જોઈએ. એવો આ સિદ્ધાંત ગાંધીજી દ્વારા સૂચવવામાં આવે છે.
ગાંધીજીએ ગ્રાહક માટે ઘણા બધા મહત્વના વાક્ય કીધા છે. આમાં કીધું છે કે ગ્રાહકોનું રક્ષણ, તો એના માટે ગાંધીજીએ ગ્રાહક માટે શું મહત્વ સૂચવ્યું છે? તો પહેલું વાક્યમાં કીધું છે કે ગ્રાહક છે તો ધંધો છે, ધંધો છે તો ગ્રાહક નથી. આજે દાખલા તરીકે મેં તમને ઉદાહરણ તરીકે કીધું કે ગ્રાહકની જરૂરિયાત મુજબની જો વસ્તુઓ બનાવવામાં ના આવે તો એ ધંધાકીય એકમ બજારની અંદરમાં લાંબા સમય સુધી ટકી શકતો નથી. એટલે ગ્રાહક છે તો જ ધંધો છે, ધંધો છે તો ગ્રાહક એવું કહી શકાતું નથી. બીજું, ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો એક અગત્યનો માણસ છે. એ આપણા કાર્યમાં કોઈ દખલગીરી નથી કરતો. ઘણી વખત એવું બની શકે ખરા કે ભાઈ કોઈ પણ ગ્રાહક કોઈ એવા સમય આવે છે કે જે ધંધાકીય એકમનો માલિક નવરો બેઠો હોય છે, કામ પણ નથી હોતું, તો એવા સમયગાળા, દાખલા તરીકે બપોરનો સમય છે, તો બપોરના સમયગાળા દરમિયાન પોતે છે એ પોતાના જ ધંધાની અંદરમાં નિંદર કરતો હોય અને એવા સમયગાળા દરમિયાન કોઈ પણ ગ્રાહક આવે અને જો એ ધંધાકીય એકમનો માલિક છે વધારે પડતો ઉશ્કેરાઈ જાય, પણ એ આપણા કાર્યની અંદર દખલગીરી નથી, પણ એ આપણા ધંધાકીય એકમની અંદરમાં આવતો એક અગત્યનો માણસ છે. કારણ કે આપણે ઉપર જ હમણાં જ કીધું કે ગ્રાહક છે તો જ ધંધો છે. જો તમે ગ્રાહકને એવું સમજશો કે આપણા કાર્યની દખલ અંદાજી છે, તો એ ધંધાકીય એકમમાં કોઈ દી ગ્રાહક છે એ તમારા ધંધામાં આવશે નહીં, તો એ ધંધો બજારમાં લાંબા સમય સુધી ટકી શકવાનો નથી. એ આપણા પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છે. કોઈ પણ ગ્રાહક આપણા ઉપર આધારિત નથી. કોઈ પણ ગ્રાહક જે વસ્તુની માંગ કરશે તો આપણે એની વસ્તુ આપવી પડશે. તો એનો મીનિંગ એવો છે કે આપણે એના ઉપર આધારિત છે, એ આપણા ઉપર આધારિત નથી. આપણે તેને જોઈતી વસ્તુ આપીને તરફેણ નથી કરતા, પરંતુ તે આપણને તેમ કરવાની એક તક આપીને આપણી તરફેણ કરે છે. આજે દાખલા તરીકે કોઈ પણ ગ્રાહક મારી પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવા આવે છે, ત્યારે હું એને કહું તમે આ વસ્તુ લઈ જાઓ, તો એ ગ્રાહક એ વસ્તુ ખરીદે ખરા ને ન પણ ખરીદે ખરા. તો એ આપણને કોઈ ધંધાકીય એકમમાં પડેલી ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી કોઈ એક વસ્તુ માંગીને આપણે એના તરફેણમાં થવું પડે છે. આપણને તક આપે છે કે મારે આ વસ્તુ જોઈએ છે. જો તમે એ વસ્તુ તમે એને નહીં આપો તો એ ગ્રાહક એ વસ્તુ ખરીદશે નહીં. એટલે આપણે તેને જોઈતી વસ્તુ આપીને તરફેણ નથી કરતા, પરંતુ તે આપણને તેમ કરવાની તક આપીને આપણી તરફેણમાં કરે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય છે, જેની અંદરમાં 6 મુદ્દાઓ તમને આપેલા છે, જે ઇન ડિટેલ્સ ની અંદરમાં તમારે પ્રશ્ન લખવાના રહેશે. ધન્યવાદ. મિત્રો, આપણે ગ્રાહક સુરક્ષાનું મહત્વ બે દ્રષ્ટિએ મેં તમને જે કીધું એમાં આપણે એક પ્રશ્ન આપણે એમાં જોયો આમાં જ કે ધંધાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ એ સમજી ગયા બાદ હવે બીજો પ્રશ્ન એમાં જ છે ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. જે ગ્રાહક સુરક્ષા કામગીરી કરે છે એ કોના માટે કામગીરી કરે છે? તો કે ગ્રાહક માટે કામ કરે છે. તો ગ્રાહક માટે ગ્રાહક સુરક્ષા શું મહત્વ બની શકે છે? તો એમાં પહેલો પોઈન્ટ આપ્યો છે કે ગ્રાહકોનું વ્યાપક રીતે શોષણ થાય છે. ગ્રાહકોનું વ્યાપક એટલે ઘણી બધી રીતે શોષણ થાય છે. ઘણી બધી રીતે શોષણ કઈ રીતે? તો કે વસ્તુ છે એ બનાવટી વસ્તુ આપવી, વસ્તુઓમાં ભેળસેળ કરવી, ઉપરાંત વજન ની અંદરમાં ગોલમાલ કરવા, અમુક પ્રકારના રંગની મિલાવટ કરવી, અમુક પ્રકારના કેમિકલ્સ યુઝ કરવા, જેના કારણે ગ્રાહકોનું વ્યાપક રીતે શોષણ શક્ય બને છે. અસુરક્ષિત પેદાશો, ભેળસેળ અને લોભામણી જાહેરાતો, કાળા બજાર, સંગ્રહખોરી વગેરેને કારણે ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે. લોભામણી જાહેરાતો આપણે ઘણી બધી ટીવીની અંદરમાં જોઈએ છે. એમાંની એકાદી જાહેરાત વિશે આપણે જોઈએ કે 4 હફ્તો में निखार आए, फेयर एंड हैंडसम અથવા ફેર એન્ડ લવલી. તો જો મિત્ર કે 4 જ અઠવાડિયાની અંદરમાં ખરેખર તમારા ફેસની જે કઈ સ્કિન છે એ ગ્લો થતી હોય, તો આજે ઘણા બધા વ્યક્તિઓ જે કહે છે એની જે સ્કિન બ્લેક છે તો એ બધા વ્હાઈટ જ જોવા મળતા હોય, પણ એ જાહેરાતની અંદરમાં એવું કહેવામાં આવે છે. આ જ જાહેરાતથી માણસ જે કાંઈ છે લોભાય અને વસ્તુ ખરીદે છે, અને એ 4 હપ્તો નહીં પણ કદાચ 8 હપ્તો એટલે કે 2 મહિના સુધી કદાચ એ ટ્યુબ નો જો ઉપયોગ કરવામાં આવે તો એની સ્કિનની અંદરમાં કાંઈ એટલા બધા ફેરફાર થતા નથી. તો આ લોભામણી જાહેરાત તરીકેથી. પછી એવી જ રીતે કાળા બજાર અને સંગ્રહખોરી. મેં તમને જે કીધું છે કે ભાઈ માંગ કરતા પુરવઠો બજારની અંદરમાં જે હોવો જોઈએ એના કરતા ઓછો પુરવઠો મૂકે છે, જેના કારણે વસ્તુની અછત સર્જાય છે, અને એ વસ્તુની અછત સર્જાતા તમારી પાસેથી ઊંચી કિંમત વસૂલ કરે છે, જેના કારણે તમારું શોષણ
થાય છે. તો આવા બધા કારણોસર ગ્રાહકોનું વ્યાપક રીતે શોષણ થાય છે. એટલા જ માટે ગ્રાહક સુરક્ષાની જરૂરિયાત ઊભી થઈ. આ ગ્રાહક સુરક્ષાનું મુખ્ય કાર્ય ગ્રાહકોનું આ જે શોષણ થાય છે એ શોષણ સામે યોગ્ય પગલાં લઈ અને ગ્રાહકોનું રક્ષણ કરવાનું કાર્ય છે. બીજું કાર્ય કીધું ગ્રાહકોને માહિતીનો અભાવ. ઘણી વખત કોઈ પણ ગ્રાહક કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદી કરવા જાય છે ત્યારે એ વસ્તુની ખરીદી કરતાની સાથે એની પાસે માહિતીનો અભાવ હોય છે. જેમ કે ખુદ ગ્રાહકને જ પોતાના અધિકારો કયા છે એના વિશે એને માહિતી નથી. ઘણા બધા આપણે ગ્રાહકોને અમુક પ્રકારના અધિકારો આપણને મળવાપાત્ર છે, જેમ કે સુરક્ષાનો અધિકાર, પસંદગીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર. આવા 6 થી 8 જેટલા અધિકારો આપ્યા છે, પણ ગ્રાહક એ અધિકાર પ્રત્યે જાગૃત નથી એટલે એનું શોષણ થાય છે. ઘણી વખત કાયદા દ્વારા મળતી જે કઈ રાહતો છે, એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમે ખરીદો છો, એ ખરીદી કરતાની સાથે તમને એ વસ્તુની અંદરમાં કોઈ નુકસાન થાય તો અમુક પૈસા તમને પરત કરવામાં આવતા હોય. એ કાયદાકીય જે કઈ પ્રોસેસ કરવામાં આવતી હોય એ કાયદાકીય પ્રોસેસ દ્વારા જો પૈસા રિટર્ન તમારે મેળવવા હોય પણ એની કોઈ માહિતી તમારી પાસે છે જ નહીં, એટલે કાયદાકીય તમારી પાસે નોલેજ ન હોવાના કારણે ગ્રાહક છે વિવિધ રીતે એનું શોષણ થાય છે. ઉપરાંત કાયદાકીય પ્રક્રિયા, એટલે કે કોઈ પણ ગ્રાહક છે એ વસ્તુ ખરીદી કરતાની સાથે એને નુકસાન થાય છે તો ક્યાં જવું, સૌપ્રથમ કઈ રીતે એની રજૂઆત કરવી, કઈ રીતે એના ડોક્યુમેન્ટ્સ ફિલઅપ કરવા, એની વેબસાઇટ શું છે, તો આવી કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાથી પણ એની પાસે કોઈ નોલેજ નથી, જેના કારણે ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે. ત્રીજું, બિન સંગઠિત ગ્રાહકો. બિન સંગઠિત એટલે કે જ્યાં ગ્રાહકોનું સંગઠન નથી. ગ્રાહકોનું સંગઠન નથી. જો આમાં કહેવામાં આવેલ છે કે એક વ્યક્તિ તરીકે ગ્રાહકની રજૂઆત હંમેશા નબળી પુરવાર થાય છે. આજે દાખલા તરીકે હું કોઈ પણ પ્રકારની વસ્તુની ખરીદી કરું છું અને વસ્તુની અંદરમાં જે કહેવા પ્રમાણેનો જે વજન છે એ પ્રમાણે વજન નથી, એની અંદરમાં જે પ્રમાણે કીધેલ જે ક્વોલિટી છે એ પ્રમાણેની ક્વોલિટી નથી. હવે હું એક જ ગ્રાહક તરીકે હું કોઈ પણ અદાલતની અંદરમાં જઈ અને રજૂઆત કરું તો મારી એ રજૂઆત છે એ નબળી પુરવાર થાય છે. શું કામ? તો કે મારી પાસે જે બીજા અન્ય ગ્રાહકોનું કોઈ સંગઠન નથી. આપણે કહીએ કે જાજા હાથ રળિયામણા. એકલા વ્યક્તિથી શક્ય ન બને, પણ જો ઘણા બધા વ્યક્તિઓ જૂથ ભેગા થઈ અને આ બાબતની જો રજૂઆત કરવામાં આવે તો એનું અવાજનું પ્રમાણ પણ વધી જાય છે, બળ વધી જાય છે, જેના કારણે એનું કોઈક યોગ્ય નિવારણ પણ શક્ય થઈ શકે છે. ગ્રાહક સુરક્ષા માટે ઘણી બધી સંસ્થાઓ પણ કાર્યરત છે કે જે ગ્રાહકોના રક્ષણ માટે કામગીરી કરે છે, જેમ કે CUTS કન્ઝ્યુમર યુટિલિટી ટ્રસ્ટ સોસાયટી, CCC કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, CGSI કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. આવી ઘણી બધી સંસ્થાઓ છે, સરકારી તેમજ બિન સરકારી સંસ્થાઓ પણ કાર્યરત છે, તેમજ NGO સંસ્થાઓ પણ કાર્યરત છે કે જે ગ્રાહકને નુકસાન થાય છે તો એ નુકસાનની સામે એને કેવી રીતે રક્ષણ મેળવવું એની ટોટલી પ્રકારની કાર્યવાહી એ લોકો કરી આપે છે, જેના કારણે ગ્રાહકોનું રક્ષણ શક્ય બને છે. ધન્યવાદ.